બટેટા વાયુ કરી જા, બટેટા વાસી ખવાઈ જા લાગે, ઉતરી ગયેલા હતા ને એ બટેટા ખાઈ જા. આહા. એ ગોકુયા, હા કાકા છે. આયા હું બે હવા વહી આવ્યો, રિક્ષાના ફેરા મારીને ભાઈ જાને. એ કાકા છે, રિક્ષા લીધી તો ખરી પણ એટલામાં 15 જ ઘર છે. કોક બજારમાં જાય તો એને લેતા જાવ ને. આ તો હું તે રિક્ષા મૂકીને અહીં તમારી દુકાને બેહવા વહી આવ્યો ઘડી. પણ ત્યાં રિક્ષા એ ઉભો રહે અને હાથ કર, હાલો બજારમાં, હાલો બજારમાં, હાલો ગામમાં, એમ હાથ કર તો કોક પેસેન્જર આવે ને ભાઈ. એ કાકા છે, આમથી દેખાય તો છે રિક્ષા સીધી. કોક આવીને ઊભું રહે એટલે હું સીધો દોડોદોડ ત્યાં જાય. હવે તું મારી એની વાતો કરવામાં રહ્યો ગોકુળિયા, તારી નજર આ બાજુ છે, પેસેન્જર ત્યાં આવીને વહી જા તો. નો જાય ને કાકા છે, રિક્ષા એક જ હાલે છે આપણે આ 15 ઘરમાં, બીજે ક્યાં વૈયા જાય. ઈ વાત એ છે, તો આમ ક્યારેક ધ્યાન રાખતો નહીં છે ભાઈ. હા 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 લાલુ દાદા આવ્યા. એટલે ઊભો થા. લપા ક્યાં ઊભા થઈને જાવ લાલુ દાદા? હું છું ઊભો રહ્યા. એ લાલુ દાદા મને હું કરવા ઊભો કર્યો? તને નથી ખબર આ જગ્યા મારી છે એમ? એટલે બોલો તમારી જગ્યા ક્યાંથી હોય? હવે તને ખબર તો છે, આ તું દુકાન નાખતો તોય અહીંયા તું બેઠો, આ ગગા શેઠ દુકાન નાખે તોય હું અહીંયા જ બેવાનો છું. આ જગ્યા જ મારી છે. એ લાલુ દાદા, હું જગ્યા તમારી છે, બે જગ્યા હતું બાતો, જગ્યા છે ને મારી છે હો. હા ઉભા થાવ, ઉભા થાવ, બે આપા એ ગગા શેઠ હવા દે ત્યાં તો બાતો મેં જગ્યા મારી છે. આપા જગ્યા તમારી છે પણ હું અહીંયા ડરો રહીને બેઠો નથી અહીંયા. છે, તો બેહો. એમ કહું છું. બે હવાની જગ્યા એમ તો ને. હા, એમ. વાંધો ને તમ તારે. એ ગુકુળિયા, આ રિક્ષા લીધી હોય તો આયા કરો ઉભા આમ ફેરા મારીને. એ લાલુ દાદા તમારી રેખા ક્યાંક ફરવા જાય તો ફેરા મારું ને ક્યાંક હું. બધા ઘરમાં ગડી રહે. પણ એ ગુકુળિયા, મારી રેખા ફરવા તો જાય પણ તું કાંઈક સ્કીમ કાઢ ને તો કોક ફરવા જાય. એ લાલુ દાદા સ્કીમ કાઢું તો 2 જણા હોય ને એને એક નાનો 4 ફૂટનો છોકરો હોય ને તો એનું ભાડું મફત. હે 4 ફૂટનો હોય એનું ભણ મફત? હા હા તે ગુકુળિયા ઈ સ્કીમ હારી કાઢી હોતે. હા તે વાંધો ને હાલ. મારા ઘરનાને કહેતા હું તું સ્ટેશનમાં ઉભો રહે, આજ ફરવા વહી જઈ જો. એ લાલુ દાદા તો સારું કહેવાય. હું હા હા તું રિક્ષાએ જા હો. હા 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 એ લાલુ દાદા, હા ફરવા જાવ તો પાછા નાસ્તો આઈથી લેતા જાજો હો. હા ભાઈ લેતા જશું નાસ્તો. ક્યાં ગુકુળિયા? જાઓ, જાઓ. હા પછી પાછા નાસ્તો લેતા જાજો, જાઓ. હા તે વાંધો. એ ગગા છે આમ જાઓ તો લાલુ દાદાને છે ને ફરવા લેતો જાવ અને દેખાડી દઉં બધું બરોબર. હા હા ગોગુળિયા, મારે આજ તો ઘરે જ છે ને એટલે આજ મારે નથી આવવું. હા તો કાંઈ વાંધો નહીં હું જાઉં. હા હા પેલી બહાર હતો આજ ખુશ ખબર છે. ક્યાં છે ખુશ ખબર? પેલી મારા મોઢેથી તેના ખુશ ખબર દેવાની છે. એમ કહો ને, મને તેમ કે ખુશ ખબર માણસ આવ્યા છે. પેલી માણા નો કહેવાય એને હારી વાત કહેવાય. હારી વાત કહું તને એમ. છે સારા સમાચાર એમ કહો ને. હા ક્યાં સમાચાર ક્યાં છે? તમે તમે તો વાત કહો છો હારી. ઠેક હા, હું તને હારી વાત કહું એટલે હું સમાચાર કહેવા. હા હા તો હું જો સાંભળ તને સમાચાર કહું. બોલો. આજે ને આપણે ફરવા જવાનું છે જુનાગઢ. મારે નથી આવવું, તારો હોય તારે હાલીને જ લઈ જાવ. લે હાલી નહીં, તું કેટલી રિક્ષા બેઠી? નહીં હવે તારા બાપાએ તને રિક્ષામાં બેહાડી હોય તો તું બેઠી હોય ને. સમજો આપણે રિક્ષા લઈને જુનાગઢ ફરવા જવાનું છે આજ. હા તો જ આવી. હા તો જલ્દી હે ને થેલા બેલા પેક કર અને હાલ આપણે ફરવા જવી. હા તે વાંધો નહીં. હા જા તું જલ્દી થેલા પેક કર. એ હા આજ તો મજા આવી જશે ફરવાની. બટાટા એ ભારે કરી હો. બટાટા નો ખાધા તો સારું હતું. એ કાકા શેઠ એ બી ફરવા જઈ હો. હા 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 હારું હાલો. એ લાલુ દાદા, ભાગ્યા ચા પડીકા તો લેતા જાવ. એ ના ના કાકા શેઠ અમારે પડીકા નથી ખાવા. તો કેમ, ઘરેથી નાસ્તો બનાવ્યો? ના ના નાસ્તો નથી બનાવ્યો. તો ભૂખ્યા મરી જાશો. એ ગગા શેઠ એમ કોદે ભૂખ્યા જ ન મર્યું આમ જો. ગોકુળભાઈ અમારે હારે જવાનું છે બરોબર. આ તો ઈ તો નાસ્તો ખાશે જ તે. ઈ નાસ્તો લે અને ઈ એમને પૂછે કે લાલુદા તમારે ખાવું છે એટલે સીધી હાથ પાડવાની છે ને સીધું બે હાથે સોટી પડવાની પેટ ભરી નાખવાનું છે. સીધી હાથ પાડવાની? હા ઈ ના તો પાડવાની જ નહીં, પેલી વાત તો ના પાડવાની જ નહીં નકર પછી બીજી જણ પાછો પૂછે ને. હા તો લાલુ દાદા હું તમને શું કહું, હું એ બે જણા જતા મને લેતા જાવ ને, અહીંયા હું નૈરો છું. હા તે આવું હોય તે હાલો. એ તમારું ટિકિટ ભાડું તમે આપી દેજો ને હું મારું ટિકિટ ભાડું આપી દઈશ. એ લાલુ દાદા ટિકિટ ભાડું ને મફતમાં. એ ગગા શેઠ મફતમાં કોઈ નો લઈ જાય હવે.
હવે ગોકુળભાઈ હું કીધું તું બેની હારે એક ટિકિટ ફ્રી કીધી હતી 4 ફૂટનો હોય ઈ ફ્રી હા તો હા પણ હું નહીં લઈ જાઉં હો ભાઈ. કેમ લાલુ દાદા? એ કાકા શેઠ આમાં તમારા ફાયદો મારે હું ફાયદો? એ લાલુ દાદા તમારે ફાયદો તમ તારે પડીકા જેટલા ખાવાય ને એટલા લઈ લો પણ મને લેતા જાવ તમે. હા ક્યાં પડીકા લઈ લેવી ક્યાં લી? હા આપણે નાસ્તાનું થઈ જાય. હા નાસ્તા થઈ જાય ને કાકા શેઠને ફરાઈ જાય. હા હા તે હાલો પડીકા બધા લઈ લેવી અને પછી હે ને ભાગી હાલો. હા અને આમાં મૂકી દેજો. હા હાલો હાલો જલ્દી. હાલો હાલો. હા શિબડાભાઈ, હું કહેતો હતો જુનાગઢ બાજુ રિક્ષા લઈને જાઉં છું તો ફરવા આવું છે, ખાલી 250 રૂપિયા ભાડું. ખેતરમાં દાડિયા છે. હા તે સારું કર્યું, પાણી પાવતો બીજું હું. આ તો જગ્યા હતી ને એટલે કહેતો હતો હું તમને પૂછી જાઉં. પછા ઓછા લઈ લઈશ, આવી જાવ ને. હા તે વાંધો નહીં, જાવ તો ન આવત કાંઈ નહીં. હા ગોકુળી આવી ગયા. હાલે રિક્ષા કાઢ. હા તે લાલુ દાદા પેલા ભાડું આપો. આ તે ભાડું આપી દો હાલે ને, પૈસા તો લઈને હું આવેલો છું. હા જો 250 મારા અને 250 ના એટલે 500 રૂપિયા લે. હા તે વાંધો નહીં, બેહો બે. હા ભેગા શેઠ. હા બેહો બેહો. લાલુ દાદા બેહો જલ્દી. હા પણ બેહું છું. હા હવે તમે ક્યાં સડો છો? ભાડું લાવવા તમે ગગા શેઠ? હે ભાડું આપ્યું તો છે. એ તો તમારા બેયનું આપ્યું, ગગા શેઠે ક્યાં ભાડું આપ્યું? તે શું કીધું તું 4 ફૂટના છોકરા હોય એને ફ્રીમાં લેશ. હા જોતો કેટલા 4 ફૂટનો. ભાઈ છોકરા નથી ને. પણ તે 4 ફૂટની વાત કરી હતી ને. આ જોતો માપતો આને તો 4 ફૂટનો છે. હા આ તો આને ફ્રીમાં અમારે હારે છે ઈ. લે બોલ લાલુ દાદા, કોઈ કોઈ તો શિવડાબેન છોકરો લઈ લેવાય. હા ઈ અમારે નથી લેવા. આહો. આપણે કાકા છે ચાલો. હા હા. હા ખાવા દે તું ગોકુળિયા. આ ગમે એમ કરવી, કમાવા તો ન જ દે. તમારે તું જવા દે. હા દાવા દો તો ભાઈ. એ અંદર બેઠો ને સાના મના. એ ગોકુળિયા પા આ ઉડવાની બહુ મજા આવે છે હો, મસ્ત પવન આવે છે. એ લાલુ દાદા આ ઘા જોને પવન નથી આવતો આ બાગે જો. એ બેઠા બેઠા. એ બહુ મજા આવે પણ. એ લાલુ દાદા અંદર બેઠો. હા અંદર બેહો ને લાલુ દાદા. તો પવન બહુ મસ્ત આવતો હતો ગગા છે. એ ગગા છે સમજો તમે જુનાગઢનો ડુંગર નહીં ચડીએ કો પાછા. એ લાલુ દાદા હું રોપવેમાં આવીશ. હા તે આવજો ને પૈસા દઈને ક્યાં ગુકળિયા આપણે હું હે. હા મજા આવે હો ગુકળિયા. ગીત બીત હોય તો વગાડ લે. એ ગીત નહીં વાગે લાલુ દાદા, ટેપ નથી અંદર. એ ગુકળિયા ઉભી રાખ. એ પૂછી લાલુ દાદા. એ ભાગલી ભાગ જીવ બચા જીવ બચા. એ બાબા એ પૂછો એ એ ભાગલી પૂછું એલા એ પૂછું એ લાલુ દાદા હું થયું? ઓ બાપા, ખબર હું ખાઈ લેવો છો. હવારે તો કાંઈ નથી, મગની દાળ ખાધી હતી. હા ભમકારો કેવો બોલાવ્યો હવે બોલાવ્યો માણસ મરી જાય. પણ એ લાલુ દાદા મેં ભમકારો નથી બોલાવ્યો કાંઈ. હવે તે તો બોલાવ્યો ભમકારો. મેં નથી ભમકારો બોલાવ્યો હો લાલુ દાદા. લાલુ દાદા મેં ભમકારો બોલાવ્યો. ઓય બાપા તો બોલ લે મોઢામાંથી બોલ લે મેં ભમકારો બોલાવ્યો એમ. એ તો વાસી બટેટા ખવાય છે ને એટલે લાલુ દાદા હવે નહીં બોલાવું તમને હવે ભમકારો નહીં બોલાવું હાલ. હવે નો બોલાવતો મુકુલભાઈ છોરી હો થાપડ મારી. હા હા બે હાલો. હાલો હાલો જલ્દી હાલો બે. મને એક થપ્પા ટાંટી ગયા પણ એમ. આ મકાન જે આવે ધીમે ધીમે. ગોકુળિયાનો કેટલો આગું છે? એ લાલુ દાદા હજી તો ઘણું આગું છે. હા તો તને ભૂખ નથી લાગી હવે? એ લાલુ દાદા હું તો 5 દી ભૂખ્યો રહ્યો ને તોય હાલે, હું તો રિક્ષા હાંકી જ જાઉં, મારે ન ખાવાનું હોય કાંઈ. હા આયા વાતું નથી કરી આમ આગળ ડાયરેક્ટ સપ્ટેશન આવે નકર તું મને મારી નાખી. હા ભાઈ લાલુ દાદા, હું ભલે તમારી હારી વાતું કરતો હો પણ મારું મગજ છે ને એ બાજુ જો આમ જોઈ લો ને એટલે આમ જો હાલ્યા કરે. એ ગોકુળિયા મગજ ને ધ્યાન રાખવાની આખું ધ્યાન રાખવાનું છે આખું. આખું અમારે જુનાગઢ થી ઘરે આવવાનું છે પાછું. હા તો લ્યો ને જો આગળ બીજું હું તમે વાતું કરાવો મને. હા એ જુનાગઢ જુનાગઢ. રેસિડેન્ટ બોલાવો ને પેટ્રોલ રિક્ષા મી બનાવેલી છે આ. એ લાલુ દાદા વાહ કેટલી જગ્યા છે રિક્ષામાં, પેસેન્જર બેહારવા દ્યો ને. ના ના અમે તઈ ને પેટ્રોલ રિક્ષા બંધાઈને આવેલા છે એમ કે છે ને ભાડા લેવા દે લે. હા તો સારું, તો બીજું હું હાંકે જાઉં. હા રાવ જાય. એ ઉભરે ઉભરે એ હું થયું લાલુ દાદા? ઉભરે ભાગો. એ લાલુ દાદા પાછું હું થયું? આથી ઉતરો લે લાલુ દાદા. પણ કેવો ભમકારો બોલાવો પાછો બોલ ગોકુળિયા. હું થયું લાલુ દાદા? માન જીવ રહ્યો નકર હોયો જ જાતું આજ. એક કામ કરો, આને છે ને રિક્ષા માથે બેઠ દો ગગા શેઠને. હા ક્યાં ગોકુળિયા રિક્ષાની માથે બેઠ દેવી એટલે ભમકારો બોલાવે એટલે સીધો હવામાં ટુયો. હા હા ભલે ગગા શેઠ માથે બેસી જાવ તમે.
જાઓ લાલુ દાદા તમે. હા બે ભાઈ હા આ સપલા લઈ લો ક્યાં હવે શાંતિ થશે કુકુરિયા જાવ ને કુકુરિયા તે પ્લાન મસ્ત આપ્યો હો હવે એને સીધી જુનાગઢ સિવાય ઊભી ન રાખતો રિક્ષા હા તો વાંધો નહીં લાલુ દાદા. આ જઈને પેલા મારે હાડી લેવાની છે. હા પણ પેલા જુનાગઢ તો પગો ને પછી આડે પગું ને ક્યાં કુકુરિયા આહા એ અવાજ ન આવે છે કુકુરિયા ગગા છે બોલે એવું લાગે ઊભી રાખો. હા ઊભી રાખ ઊભી રાખ રિક્ષા રાખો ગોકુળભાઈ, રિક્ષા રાખો ગોકુળભાઈ. એટલે હું થયો? ઉભે રહો, ઉતારો મને જલ્દી ઉતારો. એ હું થયો કાકા શેઠ તમને? એ ગોકુળભાઈ ફૂલ પ્રેશર આવ્યું હો, રિક્ષા જતાવું. હા જતા હો જાવ ગાયકા. એ હા. એ લાલુ દાદા ભારે કરી પણ એમ હા અમુક પ્રેશર આવ્યું ને માથે બેઠા હતા. હા ગોકુળિયા હારું કર્યું જવા દીધા કે નો જવા દીધા હોત ને તો તારી રિક્ષા બગાડે એ સારું કર્યું લાલુ દાદા તમે કીધું હો. હા આ કાકા શેઠનું નક્કી નહીં પાછા રિક્ષા બગાડે એવા છે. હા લ્યો એ આવ્યા? હવે ફ્રેશ થઈ ગયો લ્યો, હવે નહીં વાંધો આવે તમ તારે, હવે ક્યાંય નહીં ઊભી રાખવું હો. આ તો માથે બેસી જવું ને. હા ના ના હવે હેઠા બેસી જાવ ને, એટલે કેમ? હવે નહીં ભમકારો બોલાવું તમ તારે, ફ્રેશ થઈ જાવ. હા એ વાત સાચી હો લાલુ દાદા. હવે ફ્રેશ થઈ ગયા એટલે શું ને કોઠો સાફ થઈ ગયો ને. હાલો બેઠો જલ્દી ને જુનાગઢ આગવું પડશે હવે. જુનાગઢ લેકી કાંઈ બોલતા નહીં હા મૂંગા બેઠા રહેજો બધા. એ હા. બે વાળો હવે કેટલો આગું છે એ લાલુ દાદા હવે 2 કલાક રિક્ષા હાલશે ને એટલે પહોંચી જાવ ને. ઓય હજી તો 2 કલાક આખવાની છે રિક્ષા તારે હા વાવ માંડાની ગોળે હું રાખ ફૂલ એટલે ફૂલ લેવર દઉં. હા લેવા દે કાયગા પોગાડ હા તે વાંધો નહીં. એ લાલુ દાદા હું થયો? આ ભમકારો બોલાવ કાકા છે તે એ કુકુડે હું ગયો એ ગોકુળિયો બે ભાર પડી ગયો, એ રિક્ષા એમ નમ રાખ, એ કોક બસાવો, એ આયે તો કુકુડા ભમકારો બોલાવ કુકુડે બે ભાન પડી ગયા એ બસાવો કોક બસાવો, રિક્ષા એમ નમ જાય, ડ્રાઈવર બે ભાર થઈ ગયો. એ આગળ મોટર છે મોટર એ